અમારે છે ને આને કાંઈ કામ ધંધીનું જ ન હોય. હવે જો અત્યારે દોરડાથી રમે છે. દોરડાથી રમે એટલે જન્માષ્ટમી છે કે નહીં એટલા માટે મટકીની તૈયારી કરે છે દોરડાથી. અને અહીંયા પર બધી બાઈઓ જો શેરીની બધી બાઈઓ છે ને આપણે ફૂલના હાર લઈને બેસી ગયું છે. હાર ને માળા ને એવું બધું તૈયાર કરે છે. कुछ बोलो ना। આને કાંઈ કામ કર્યું નથી. આને કાંઈ કામ નથી કર્યું. આ માસીએ કાંઈ કામ નથી કર્યું. આ માસી નકરું ખાસ કરે. તારા મશીને સાંભળી લીધા. હવે આ છે ને આ નિલેશભાઈનું થોડાક કામકાજ આપણે જોઈ લઈએ. દોરી બોરી હરખી બાંધે છે કે નહીં. તો અત્યારે તો બધું હરખું જ કરે છે એને આપણો મોહિતીઓ બંને. એમ કાંઈ પ્રોબ્લેમ તો કાંઈ લાગતો નથી. મટકી તો જબરદસ્ત રીતે બંધાઈ જવાની હોય એવું લાગે છે. અને અહીંયા પર આપણે શેરીની બધી લેડીઝો આપણે હિંડોળો તૈયાર કરે છે, કાનાનો તૈયાર કરે છે. બધાને એમ થતું હશે કે ખાટલીમાં શું, પણ ખાટલીમાં તે મસ્ત લાગે છે. લુક એક નંબર આવે છે ખાટલીનો હિંડોળામાં. અને અમે પણ દોડું અત્યારે ચેક કરી લીધું છે કે બધું બરોબર છે કે નહીં. અને અહીંયા પર હિંડોળો આપણો થોડો ઘણો તૈયાર થઈ ગયો છે, અડધો ડેકોરેશન સાથે. તો આપણે જોઈએ છીએ અને ખૂબ જ સરસ મજાની રીતે તૈયાર કર્યો છે. અને અમે બાંધીએ છીએ અત્યારે હિંડોળો. તો અત્યારે કિશન અત્યારે ગાંઠ મારે છે 3-4. એણે પહેલાં 2-3 ગાંઠું મારી પણ કાંઈ થયું નહીં ભેગું. એટલે હવે જો ને રમત કરતો કરતો ગાંઠ તો મારે છે. અને અહીંયા પર હિંડોળામાં નીચેની સાઈડ કંઈક ફૂલ સલવાઈ ગયા છે એટલા માટે સરખા કરે છે બધા. શું કરવાનું? હા, તો શેષનાગ વાળા વાઘા છે કાનાના. જોયા ના બાકી કાનાના વાઘા, શેષનાગ વાળા વાઘાઓ એક નંબર મસ્તીના છે. અને અહીંયા પર હિંડોળો પણ અમારે તૈયાર થઈ ગયો છે. અને આ મટકી છે, માખણ તૈયાર છે, મટકી તૈયાર છે, ફૂલ તૈયાર છે, બધું તૈયાર છે. હવે બાંધીએ અને હવે સાંજનો વેઇટ કરીએ છીએ કે રાતે 12 ક્યારે વાગે અને મટકી ક્યારે ફોડીએ. અને અહીંયા જો અમારે બૃંદા છે ને શેરીની વચ્ચે નાટક કરતી હતી, મસ્તી કરતી હતી કે મારે હિંડોળામાં બેસવું મમ્મી, મારે હિંડોળામાં બેસવું. એટલું કર્યું. અને એ પછી નિલેશભાઈ અને હિંકલ ભાભી બંને કેળાના પાન બાંધતા હતા પાછળની સાઈડ, કૃષ્ણ ભગવાનના હિંડોળાની પાછળની સાઈડ. અને મસ્તી કરતા કરતા બાંધતા હતા અને કામ કરતા હતા. પણ ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે બધાએ આજે. અને કૃષ્ણ ભગવાનનો તહેવાર હોય એટલે બધા મોજ શોખની સાથે અને મસ્તી કરતાં કરતાં અને આનંદની સાથે, આનંદ ઉલ્લાસની સાથે બધા કામ કરતા હોય. કેમ કે કાનાના વધામણા કરવા માટે. અને અહીંયા અમારો કિશનીઓ છે ને એને મટકી ફોડવાના ઈરાદામાં હતો કે મટકી તો મારે જ ફોડવાની છે એમ. પણ એ દીકરાને થોડી ખબર છે કે મટકી એને નથી ફોડવાની એમ. ત્યાં સુધીમાં બૃંદા કે મમ્મી મારે બલૂન લગાડવા, કે હિંડોળામાં મારે બલૂન લગાડવા. અને હજી જો હા જ પાડે, મારે મટકી ફોડવી એટલે મારે જ ફોડવી એમ જ કરે છે. જો ડોળા કેવા કાઢે છે, ગધેડાને તાવ આવે એવા, કાંઈ ખબર જ ન પડે એને. પણ એને કોણ કહેવા જાય બીજું બધું. હવે ક્યાં અમારા નિલેશભાઈ બધું જોતા હતા. હવે નિલેશભાઈ બધું ચેક કરી લે એટલી વાર છે. હિંડોળો બિંડોળો બધું કમ્પ્લીટ છે એટલે પછી ઘરે વયા જઈને ખાઈ લઈ શાંતિથી. કેમ કે હવે સાંજના 7 વાગી ગયા છે. બપોરના બધા તૈયારી કરતા હતા. ના જો અહીંયા મને જોઈને ભાગી. અહીંયા હું વિડીયો ઉતારતો હતો ને એટલે. આ અમારી શેરીનું છે ને ટેણિયા ગ્રુપ છે, જોવો બધા. હિંડોળો તૈયાર કરતા કરતા ભાગી ગયા છે અહીંથી. એ કે મારાથી નહીં થાય હિંડોળો તૈયાર. આ મટકી તૈયાર કરે છે. અમારા ધારા માસી છે કામ કરતા કરતા હોઈ ગયા હતા હમણાં. હવે જાગ્યા છે. આને કાંઈ કામ કર્યું નથી. આને કાંઈ કામ નથી કર્યું. આ માસીએ કાંઈ કામ નથી કર્યું. આ માસી નકરું ખાસ કરે છે. અહીંયા બેઠા 5 કિલો પંજરી ખાઈ છે. કાનાની પ્રસાદી. અત્યારે જો અમારી પાછળ અત્યારે કનૈયાનો હિંડોળો બંધાઈ રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે, કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અમારી સોસાયટીમાં. અહીંયા પર મટકીનું ઓલમોસ્ટ કામ બધું થઈ ગયું છે. હવે મટકી બાંધે છે એટલી જ વાર છે. હવે મટકી ખાલી ઉપર ખેંચે એટલી વાર એટલે મટકી તૈયાર આપણી. અને હવે જો ખેંચી રહ્યા છે. અને પવનનો છે ને બહુ એટલે બહુ જ પવન હતો એટલા માટે છે ને બલૂન નહીં ત્યાં 2-3 તો બલૂન ઉડી ગયા એમને. એટલે જો મટકી લાગી ગઈ છે અને એક નંબર નજારો લાગે છે. આ અમારા છોકરાભાઈ છે.
અમારા કનૈયાલાલ આવી ગયા છે, જો હિંડોળા ઉપર બેસી ગયા છે. અને અમારે જો બ્રિંદા મેડમ અત્યારે હિચકાવે છે અમને. નાની રાધા એને હિચકાવે છે. અને હવે તો જો બ્રિંદા ભજન ગાય છે, ઊભી કાનાની સામે ભજન ગાય છે એના. અને ખૂબ જ સરસ રીતે બધા છોકરાઓ, બધી નાની છોકરીઓ, બધા નાના છોકરાઓ બધા રમતા હતા શેરીમાં. અને ખૂબ જ સરસ. એટલામાં રાસ ગરબા ચાલુ થઈ ગયા. ખબર જ ના પડી કે સાંજ કેમ પડી ગઈ. અહીંયા જો બધી બાજુ રાસ ગરબા લે છે. હવે ઘડીક વાર છે ને આપણે, મને નથી સાંભળવો, બધા હવે રાસ ગરબાનો ઘડીક આનંદ માણીએ. અને પછી આપણે મટકી ફોડવાની છે, ઘણું બધું આવવાનું છે આગળ. તો વ્લોગમાં છે ને જોઈન થયેલા રહેજો, બરાબર છે. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા નવા વ્લોગ આવતા જ રહેશે આપણી ચેનલમાં, બરાબર છે. એટલે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક ને શેર કરી દેજો. હવે જોવો રાસ ગરબા અમારી શેરીની બાયુના, નાના છોકરાઓના અને કાનાના વધામણા જોવો. હવે જો કાનાએ પહેલી મટકી તો ફોડી નાખી છે. કેમ રાતના 12 વાગી ગયા છે અને પહેલી મટકી કાનાએ ફોડી નાખી છે.
અને બીજી મટકીનો વારો આવ્યો ને તો અમે બીજી મટકીમાં છે ને અમે ઉપર ચડી ગયા હતા ને ઉપરથી છે ને અમે દોરડું ખેંચી લેતા હતા, મટકી ખેંચી લેતા હતા ઉપરની સાઈડ, તો પણ મટકી ના ફોડી શક્યા કોઈ. એટલે એ લોકોએ છે ને હાથમાં દંડો લીધો ને તો પણ ના ફોડી શક્યા. અને પછી લાસ્ટમાં અમે છે ને મટકી ઢીલી મૂકી દીધી અને પછી એ લોકોએ મટકી ફોડી. અને ખૂબ જ મજા આવી હો આ વખતની જન્માષ્ટમીમાં. 2024ની જન્માષ્ટમી છે ને બહુ એટલે બહુ જ યાદ રહેવાની છે આપણને. અને તમારે પણ જો આવા ને આવા નવા નવા વ્લોગ જોવા હોય ને તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ.